जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, कम्प्यूटर प्रोग्रामिंग आजना लेक्चर में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूं। गया लेक्चर में आपणे जे छे ए नेस्टिंग ऑफ लूप जे छे ए भणी गया। तो नेस्टिंग ऑफ लूप नी अंदर आपणे जोयुं के फॉर लूप नी अंदर आपणे बीजी फॉर लूप जे छे लखी शकीए छीए। दिस इज द कॉन्सेप्ट ऑफ नेस्टिंग ऑफ लूप। आपणे ए पण जोयुं के फॉर लूप नी अंदर आपणे जे छे ए व्हाइल लूप पण लखी शकीए छीए। साथे आपणे ए पण जोयुं के फॉर लूप नी अंदर आपणे डू व्हाइल लूप पण लखी शकीए छीए। એટલે આપણે ફોર ની અંદર ફોર લખી શકીએ છીએ, ફોર ની અંદર while પણ લખી શકીએ છીએ અને ફોર ની અંદર do while પણ લખી શકીએ છીએ। ઓકે, અને આ ફોર ની અંદર પણ આપણે બીજી ફોર લૂપ જે છે એ લખી શકીએ છીએ। કહેવાનો મતલબ શું છે કે આપણે જ્યારે એક લૂપ ની અંદર બીજી લૂપ લખીએ છીએ એટલે જે બહારની લૂપ છે એને આઉટર લૂપ કહેવાય, જે અંદરની લૂપ છે એને ઇનર લૂપ કહેવાય। એટલે આપણે જે છે એ ઇનર લૂપ અને આઉટર લૂપ એ બંનેની અંદર આપણે જે છે એ લખી શકીએ છીએ। અને આપણે આવી રીતે જે છે એ આપણા પ્રોગ્રામનું લોજિક જો બનતું હોય તો આ પ્રમાણે આપણે પ્રોગ્રામ પણ ક્રિએટ કરી શકીએ છીએ। ઓકે, તો આપણે જે છે એ પણ વસ્તુ આપણે જોઈ હતી કે જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામ જે છે એ સપોઝ કે 4 i is equal to 1, i less than equal to 5, i plus plus, ઓકે, અને અહીંયા હું લખું છું 4, i is equal to suppose કે 11, i less than equal to 20, i plus plus, sorry અહીંયા 50, અહીંયા હું લખું છું printf %d સ્લેશ t, અહીંયા આપણે લખીએ છીએ વેલ્યુ ઓફ i। તો આપણે એ વસ્તુ જોઈ હતી કે i ની 1 વેલ્યુ માટે આ જે છે ને એ 5 વાર એક્ઝિક્યુટ થશે, i ની 2 વેલ્યુ માટે આ લૂપ 5 વાર એક્ઝિક્યુટ થશે, i ની 3 વેલ્યુ માટે આ લૂપ 5 વાર એક્ઝિક્યુટ થશે। ખબર પડી? એટલે કહેવાનો મતલબ શું છે કે ઇનર લૂપના 10 આંટા બરાબર આઉટર લૂપનો 1 આંટો, અથવા તો ઇનર લૂપના 5 આંટા બરાબર આઉટર લૂપનો 1 આંટો। એટલે કે આ લૂપ જ્યાં સુધી ટર્મિનેટ નહીં થાય ત્યાં સુધી આ લૂપ આગળ વધશે નહીં। આ વસ્તુ જે છે, આ કોન્સેપ્ટ જે છે ખાસ મગજમાં ક્લિયર રાખવાનું। બીજી વસ્તુ આપણે જોઈ હતી કે જો ફોર લૂપની અંદર બીજી ફોર લૂપ હોય તો આ ફોર લૂપ જે છે એની ડેપ્થ જે છે એ 2 થશે। એટલે કે જો આઉટર લૂપ અને ઇનર લૂપ 2 લૂપ હોય તો એની જે ડેપ્થ જે છે 2 થશે, પણ ઇનર લૂપની અંદર પણ બીજી ફોર લૂપ હોય તો એ વખતે એની ડેપ્થ જે છે એ 3 થઈ જશે। એટલે આવી રીતે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એટલે કે 3 લૂપ હોય તો એની ડેપ્થ જે છે 3 થઈ જાય। ક્લિયર? એટલે આ વસ્તુ જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા। સાથે હવે જે છે એ આપણે આજે નવી વસ્તુ જોવાની છે, જે છે એ ફ્લો બ્રેકિંગ સ્ટેટમેન્ટ, ધેટ ઇઝ અ બ્રેક એન્ડ કન્ટિન્યુ। તો ચલો શરૂ કરીએ આપણે બ્રેક એન્ડ કન્ટિન્યુ। તો આપણે આજે આપણે જોઈએ છીએ ફ્લો બ્રેકિંગ સ્ટેટમેન્ટ્સ। ઓકે, જેની અંદર આપણે જોવાનું છે break and continue। ઓકે, તો સૌથી પહેલા આપણે જે છે એ જોઈએ બ્રેક। ઓકે, સો આ જે બ્રેક અને કન્ટિન્યુ જે છે એ સ્ટેટમેન્ટ જે છે એ ફ્લો બ્રેકિંગ સ્ટેટમેન્ટ તરીકે જાણીતા છે અને
The brake is used to break the loop. જ્યારે કન્ટિન્યુ જે છે એ શેના માટે ઉપયોગમાં આવે છે તો કે the continue is used to skip some iterations of the loop in between. એટલે કે બ્રેક જે છે એ આપણે લૂપને બ્રેક કરવા માટે ઉપયોગમાં આવે છે, જ્યારે કન્ટિન્યુ જે છે એ અમુક સ્ટેપ જે છે એ સ્કીપ કરવા માટે ઉપયોગમાં આવે છે. તો ચલો સૌથી પહેલા જે છે એ આપણે બ્રેક સમજીએ. તો આપણને ખબર છે કે મેની ટાઈમ્સ when we write a program we need to repeat a particular part of the program. એટલે કે જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ છીએ તો આપણને એ ખબર છે કે આપણે અમુક સ્ટેટમેન્ટ જે છે એ રિપીટ કરવાના થાય છે, બટ વી ડોન્ટ નો હાઉ મેની ટાઈમ્સ. પણ આપણને એ ખબર નથી કે કેટલી વાર આ સ્ટેપ જે છે એ રિપીટ કરવાના થાય છે. તો આવી સિચ્યુએશનની અંદર જે લૂપ જે છે એ ઇન્ફાઇનાઇટ લૂપનો ઉપયોગ થાય છે, અને ઇન્ફાઇનાઇટ લૂપ જે છે એ હંમેશા માટે એક્ઝિક્યુટ થયા જ કરે છે. ધ પ્રોગ્રામ ડઝ નોટ ટર્મિનેટ. એટલે કે ઇન્ફાઇનાઇટ લૂપ વાળો જે પ્રોગ્રામ છે ક્યારેય ટર્મિનેટ થતો નથી. અને આપણે જે છે એ આ ઇન્ફાઇનાઇટ લૂપ વાળો પ્રોગ્રામ જે છે એ બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી અને ઇઝીલી આપણે એ પ્રોબ્લેમનો સોલ્વ કરી શકીએ છીએ. અને જ્યારે કન્ડિશન ટ્રુ થઈ જાય તો બ્રેક સ્ટેટમેન્ટ જેના એસોસિએટેડ મતલબ ઇફ પછી જેના જોડે બ્રેક સ્ટેટમેન્ટ એસોસિએટેડ હોય એ જે છે એ ઓટોમેટિકલી ત્યાંથી જે છે બ્રેક થઈ જશે. એટલે કે this problem can be easily solved by the putting a break statement in a loop with if. એટલે આપણે જે છે એ પ્રોગ્રામની અંદર if કન્ડિશન સાથે બ્રેક સ્ટેટમેન્ટ મૂકવું જરૂરી છે. whenever the condition is true, એટલે જ્યારે કોઈ કન્ડિશન ટ્રુ થશે તો એ વખતે જે લૂપ જે છે એ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થઈ જશે અથવા તો બ્રેક થઈ જશે. તો એ કેવી રીતે થશે તો જુઓ. સૌથી પહેલા સપોઝ કે જે છે એ આપણો આ પ્રોગ્રામ છે, એની અંદર આપણે અહીંયા મૂકી છે કન્ડિશન. ઓકે, જો કન્ડિશન ટ્રુ હશે તો શું થશે, પછી આપણે બીજી કન્ડિશન મૂકી છે. તો જુઓ, જો આ કન્ડિશન ફોલ્સ હશે તો શું થશે, અહીંયાથી ફરી કન્ડિશન જે છે એ ચેક કરવા જશે. અને આ જો ટ્રુ કન્ડિશન થઈ જશે તો ત્યાંથી શું થઈ જશે, બ્રેક થઈ જશે. તો આ જે પર્ટિક્યુલર પોર્શન જે છે આ પોર્શન શું થાય છે, રિપીટ થાય છે. ઓકે, એટલે કે અહીંયાથી શું થશે કે જો કન્ડિશન ફોલ્સ હશે તો આ અહીંયા કન્ડિશન ચેક કરવા જશે,
કન્ડિશન ટ્રુ હશે અને જો આ કન્ડિશન આ બંને કન્ડિશન ટ્રુ હશે તો બ્રેક થઈ જશે, પણ જો એક કન્ડિશન ટ્રુ હશે અને બીજી કન્ડિશન ફોલ્સ હશે તો એ વખતે લૂપ જે છે એ ફર્યા જ કરશે. ક્યાં સુધી? તો કે આ કન્ડિશન ટ્રુ ના થાય ત્યાં સુધી. જો કન્ડિશન ફોલ્સ રહેશે તો આ લૂપ જે છે એ ઇન્ફાઇનાઇટમાં જતું રહેશે, જે ક્યારે પણ બહાર નીકળી શકશે નહીં. પછી તમારા પ્રોગ્રામને બંધ કરી દેવો પડે તો જ તમારા આનું સોલ્યુશન આવે, બાકી આનું સોલ્યુશન આવશે નહીં. તો આ જે છે એ બ્રેક સ્ટેટમેન્ટ છે કે જ્યારે કોઈ પણ લૂપ જે છે એ ઇન્ફાઇનાઇટ સ્ટેટની અંદર જતી રહે છે તો ઇન્ફાઇનાઇટ સ્ટેટમાંથી કોઈ પણ લૂપને બહાર લાવવા માટે જે છે એ બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચલો આપણે જે છે એ જોઈએ એક એક્ઝામ્પલ કે જેના પરથી આપણને આઈડિયા આવશે. સો તો એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ void main integer number is equal to 7 and guess આપણે લખીએ છીએ 4 અહીંયા આપણે લખીએ છીએ printf guess a number. Okay, અહીંયા આપણે લખીએ છીએ scanf %d અને અહીંયા આપણે લખીએ છીએ ampersand guess. ઓકે, હવે જે છે એ આપણે અહીંયા લખીએ છીએ કે ભાઈ if guess equal to num then break. ઓકે, પછી આપણે લખીએ છીએ printf congratulations /n અહીંયા આપણું પૂરું. તો હવે આની અંદર શું થશે, અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ બહુ મસ્ત વસ્તુ છે, એટલે તમારે ખાસ સમજવી જરૂરી છે. જુઓ આની અંદર અહીંયા શું છે, ઇન્ટીજર num is equal to 7 અને એક બીજો વેરિયેબલ લીધો છે ગેસ. હવે આ જે છે એ આપણી ઇન્ફાઇનાઇટ લૂપ છે. જેની અંદર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કશું લખેલું નથી. બાય ડિફોલ્ટ જે છે આની વેલ્યુ 0 થી ચાલુ થશે. ઓકે, પછી અહીંયા જે છે એ i++ પ્રમાણે એક ઇન્ક્રીમેન્ટ થયા કરશે. આ લૂપ જે છે ને એ સતત ફર્યા જ કરશે. હવે લૂપ ક્યાં સુધી ફરશે, તો તમને જેટલી વાર આવશે એટલી વાર તમને પૂછશે ગેસ અ નંબર, એટલે તમારે એક નંબર ધારવાનો. ગેસ એટલે કે ધારવું. તમે કોઈ પણ નંબર એક ધારો, એ ધારેલો નંબર તમારે અહીંયા એન્ટર કરાવડાવવાનો. જો એ તમારો ધારેલો નંબર જે છે એ આ નંબર જોડે મેચ થઈ જશે તો તમારું લૂપ જે છે એ બ્રેક થઈ જશે, મતલબ ત્યાંથી એક્ઝિક્યુટ થઈ જશે અને તમને લખેલું આવશે printf congratulation. પણ જ્યાં સુધી આ નંબર અને ગેસનો નંબર બંને સેમ નહીં થાય ત્યાં સુધી લૂપ જે છે ને એ સતત ફર્યા જ કરશે. કેવી રીતે, તો જોવાનો આઉટપુટ શું આવશે, અને આઉટપુટમાં આવશે સૌથી પહેલા એવું લખેલું આવશે કે ગેસ એ નંબર. સપોઝ કે અહીંયા મેં લખ્યું 5, તો ફરીથી મને કહેશે ગેસ અ નંબર. અહીંયા મેં લખ્યું 6, તો મને ફરી ગેસ કરવાનું કહેશે. પછી અહીંયા હું લખું છું ગેસ અ નંબર, એટલે અહીંયા હું લખું છું 7, તો પછી લખેલો હશે કોંગ્રેચ્યુલેશન્સ. એટલે જ્યાર સુધી મારો નંબર 7 નહીં થાય ત્યાં સુધી લૂપ જે છે સતત ફર્યા જ કરશે. કેમ? કારણ કે અહીંયા મેં નંબરની વેલ્યુ 7 આપેલી છે.
જ્યાર સુધી નંબરની વેલ્યુ 7 નહીં થાય ત્યાં સુધી મારો લૂપ જે છે ને એ સતત ઘૂમ્યા જ કરશે અને પછી જે છે એ આ જ્યારે મારી વેલ્યુ જે છે એ એન્ટર કરેલી વેલ્યુ જે છે એ અને આ નંબરમાં જે વેલ્યુ સેટ કરેલી છે આ બંને વેલ્યુ સેમ થશે ત્યારે જ આ બ્રેક થશે. એટલે જ્યારે આપણે કોઈ પણ ઇન્ફાઇનાઇટ લૂપ જો વાપરવાનું હોય તો ઇન્ફાઇનાઇટ લૂપની અંદર આપણને ખબર નથી કે કેટલા સમય સુધી એ એક્ઝિક્યુટ થવાનું છે અથવા કેટલા સમય સુધી એ સતત એક્ઝિક્યુટ થશે. તો એના માટે પછી આપણે ઇફ કન્ડિશન જોડે બ્રેક સ્ટેટમેન્ટ મૂકી અને કોઈ પણ ઇન્ફાઇનાઇટ લૂપ જે છે એને ટર્મિનેટ કરી શકીએ છીએ. એટલે કે ટર્મિનેશન ઓફ એની ઇન્ફાઇનાઇટ લૂપ ઇઝ પોસિબલ થ્રુ ધ બ્રેક સ્ટેટમેન્ટ. સો વી કેન સે ધેટ ધીસ ઇઝ ધ અનકન્ડિશનલ બ્રેક. અનકન્ડિશનલ બ્રેક એટલે તમે બ્રેક સ્ટેટમેન્ટ લખશો એટલે ત્યાંથી તમારો પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થઈ જશે. એટલે કે ઇફ જો કન્ડિશન સેટિસ્ફાય થાય એટલે ડાયરેક્ટ સીધું બ્રેક. અનકન્ડિશનલ બ્રેક એટલે કહેવામાં આવે છે કે બ્રેક જોડે આપણે કોઈ સ્ટેટમેન્ટ બ્રેકની અંદર આપણે કોઈ કન્ડિશન તો કશું લખતા નથી, ખાલી આપણે સેટ કર્યું છે કે ઇફના જોડે આપણે બ્રેક સ્ટેટમેન્ટ ઉપયોગ કરીએ છીએ. ઓકે, પણ બ્રેક જે છે એ સિંગલ એકલું ઉપયોગ કરતા નથી. તો આપણે જે છે એ બ્રેક ઇનર લૂપની અંદર પણ લખી શકીએ છીએ અને બ્રેક આઉટર લૂપની અંદર પણ લખી શકીએ છીએ. ઓકે, તો ધીસ ઇઝ ધ બ્રેક સ્ટેટમેન્ટ which we use in our looping statement. ઓકે, તો આપણે જે છે એ બ્રેક સ્ટેટમેન્ટ વિશેની માહિતી જે છે એ આપણે જોઈ. હવે આવતા લેક્ચરમાં આપણે જે છે એ કન્ટિન્યુ વિશેની માહિતી આપણે જોઈશું. તો ત્યાં સુધી હું આશા રાખું છું કે ભાઈ અનકન્ડિશનલ આ જે બ્રેક સ્ટેટમેન્ટ જે છે એ બ્રેકની અંદર તમને ખબર પડી હશે. નવા લેક્ચરમાં આપણે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.